હમું તો ચલો થઈ ગયો તૈયાર. ખાવ ખાવ બેંગન કેવા મસ્ત જાંબુ જેવા લાગે મને તો. ચારે કોર એટલે વચ્ચે ભરવાનું એક બાજુ બે કોલી સાઈડ. હા એટલે થઈ ગઈ બે બાજુ આવી ગઈ ને. અરે લાલ કાર 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 ને એ તો આમ કરતા જામ. તો કઈ કેવા માંગશો? મુલે પાણી હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે ને ખાવા બપોર આવતો રહ્યો કામે લઈને. અત્યારે 3 વાગી ગયા ને ખાવા હું બેસી ગયો, નાઈ તો લીધું અને ખાવા બેસી ગયો. ખાવામાં હે ને ગ્રેવી બનાવી છે, એટલે ગ્રેવી આ હાઈનનું શ્રીખંડ હતું એ લઈ આવી. મમ્મીએ કીધું હું નથી લઈ. મમ્મીને તમને કીધું નહીં કોઈ નહીં ખાવે. નવું ભાઈ મમ્મીએ ખાધું એમ ખાધું ખાધું ફ્રૂટ વાળું એક જ ખાય એમ, અને ફ્રૂટ વાળું જ ભાવે, પણ ફ્રૂટ વાળું ત્યાં નહોતું. મેં કાલ ખાધું મને કંઈક ખાધું. તો અત્યારે ખાવા બેઠો હતો ને તો લાઈટ વહી ગઈ. શું કરું? બહાર તડકો જો, મમ્મીની આ ભરે અગરબત્તી. નાના તમારા દડામાં તમારા નાનપણનો દડામાં હવા ભરાઈ ગઈ જો તાળકા તડકો એકલી એકલી ભરાઈ ગઈ. નિશુની સીધ ગયા બેંકે. સારું લાઈટ વહી ગઈ છે ને હવે શું કરવું ખબર નથી પડતી. શું કરે? કામ ધંધો કરીને બેઠી બેઠે હું કઈ પહેરી કોઈને હોતી જ છું તો શું કરે? ગાડી પડી છે તો તમે વિડિયો બનાવી મમ્મીને અગરબત્તી ભરાઈ ગઈ છે. ભરાઈ ગઈ ને અગરબત્તી? હા અકુબેન જો બધા નવરાઈ દીધા. શું થયું? શું થયું? આલા પા પાણી નાખી દીધું આવું નથી એટલે તો શું થયું? આલા કી પહેરવા આ પહેર લે આ તો જો કાઈ નહીં સમજો આ શું થયું મને કે? નાવું નતું ભાઈ હે ગંધારી ગંધારી લે ગંધારી આ તો આવ ટ્યુશનમાં જાવ હોય તો તરત નાઈ રજા હે ડોલ નાખ દીધી માથે જો મને કલર નાખ્યો. પાણી હે આજ રજા હે? રોવાની નથી હે આગો રોવાડે હા હમું તો રોવાતે નતું એ રોવડાવી હે ને મેં કાઈ નથી રોવડાવ્યું એ નાવા નતું જવું તો હે ને વિસો યાર ડોલ નાખ દીધી માથે એટલે રોવે હે નવડાવી હે કાઈટ કામા કોને રોવડાવી? હે બોલો કોને રોવડાવી? આને ને એને માથે પાણી નાખ દે, તું નાખ દે ડોલ પર. લે બીવે છે એનાથી ઓ હતાઈ ગયા. તું એનાથી બીવે? ગ્લાસ ભરીને નાખી દે માથે. મને શું છે, મેં થોડુંક નાખ્યું હોય પાણી. બસ તું એનાથી આ પાડી દે, બીતો હોય તો આ પાડી દે. ફોન બનાવવા માંડી છે ને જે મારે હે ને હું તમને આગળ જઈને એક વાત કહું. હું બનાવીશ ભરેલા રીંગણાનું શાક ને કોબીનો સંભારો ને રોટલી. તો હું તમને એવું વિચાર કરું કે ભરેલા રીંગણાની રેસીપી તમને બતાડી દઉં આખી. પહેલ કેમ બનાવે તમારી અમે કોમેન્ટ આવતી હતી, ભરેલા રીંગણાનું કેમ શાક બનાવ આવતી હતી. ઈ તો બટેટાનું. તે બટેટાનું રીંગણાનું બી એક જ નથી. હું તો એક જ રીતે બનાવું બટેટાનું ને રીંગણાનું. આપણે રીંગણાનું બતાડ્યું છે કોઈ દી શું કરવાનું કેમ કરવાનું? કઈ બતાડી હતી. શાક બનાવતા હોય ને ભરીને એમ જ બટેટાનું હોય એમ. આ રીંગણાની જગ્યાએ બટેટા એટલે કોબીને એવું નાખવાનું હોય તો સંભારો બનાવે. હા તો એ સંભારો બનાવે છે. અને હું એ વિચાર કરું છું કે અમે બ્લોગે બનાવી ને રીલે બનાવી ને તો એ કોઈ રીતે હે ને નથી, રીલ સારી બનતી નથી, બ્લોગ સારો બનતો. અમે એ વિચાર કરી કે બનાવું હું ને એ વિચાર કરવાનું. ઓહો કે હું કન્ફ્યુઝ થઈ જાઉં છું. વાંધો એડિટિંગમાં વાંધો પડે અને થઈ તો બે જાય બરોબર, પણ સારું ન થઈ.
પછી તમે લોકો એમ કહો કે અમને નથી ગમતું, બરાબર ને? હા એમ તે કહો કે કરી આવું તો નહીં. જો રીલે બનાવી લઉં હું. ભલે મારે રાતે હું મોડું થઈ જાય પણ હું રીલે બનાવી લઉં ને બ્લોગે બનાવી નાખું. મારે એડિટિંગ શું મારે એના પછી સારું ન બને. જોઈ એવું પછી સારું આમ કેમ કે રીલનો વિચાર અલગ કરવો પડે ને. એ તો એમ જ હોય ને. એમાં કલાક દોઢ 2 કલાક તો એમાં ખોટી કરવી પડે ત્યારે એ રીલ બને ને. અને એમાંય હજી તો ગોતવાની. હજી તો અમારી પાછી એક રીતની હજી શરૂઆત જ કહેવાય ને મેં કરી. અડધું હજી બોલતા ફાવે એમ જ દાંત આવે ને ઊંધું બોલાય ને સીધું બોલાય ને. એટલે થોડો વાંધો પડે અને હજી તો રીલમાં તો હજી શરૂઆત જ કહેવાય એટલે ઘરે જ ઉતારવી પડે. બહાર નીકળીને ન ઉતારી એ બધી રીતનો આમ વાંધો પડે. તો વિચાર કરી કે આ 2 માંથી એક વસ્તુ કરવી પડશે. 2 વસ્તુ કરી તો કોઈ દી મેળ ન આવે. આ રીલ કરવી પડે કે આ બ્લોગ કરવો પડે. પછી આપણી પાસે આખો ટાઈમ થઈ જાય ને પ્રોપર કે કામે જ જતાનું એટલે આપણી પાસે આખો ટાઈમ હોય ને તો સવારમાં રીલ બની ઉપર એડિટિંગ થઈ જાય રોંઢે મુકાઈ જાય રીલ બ્લોગે હારે બની જાય ને હા એડિટ થઈ જાય એટલે એવી રીતના થઈ જાય. તો પાયલ હવે આમાં મરચાઈ નાખવા માંડી અને ચીજ જવાનું. પાયલ જવાની રામ મંડળ જોવાનું. આપણું કાંઈ હજી નક્કી નથી. મારું કાંઈ નક્કી નથી. એ તો લગભગ તો જાય મમ્મીને ઈ જાય છે ને એટલે એ જવા એ જાહે પણ મારું કાંઈ હજી નક્કી નથી કેમ કે અમારે વિડીયો એડિટ કરવાનું બધું બાકી. આજ રીલ નથી બનાવી કેમ કે આજ બનાવતા હતા પણ રિજેક્ટ નો આવે કેમ કે મારી પાસે કઈ સેટઅપ નથી ને એટલે વાંધો મને એક રીતનું તી વાંધો નહીં. લાઈટ નથી ઓલી. હા બાકી હે ને આ લાઈટ હે ને આ બધું બગાડી નાખે સીન જ આખા. હાવ લાલ લાલ આવી છે. લાલ તો કોયરા પણ મોટા હે ને ભૂખરા જેવા થઈ જાય. બહાર તો હાવ નો હારો આવે. ઘરમાં તો હજી કઈ હારું આવે હમ કેમ કે ઘરની લાઈટ અંદર નાનું રૂમ હોય ને એટલે બહુ અંજવાળું ન ફેલાય, આમ ઓછામાં ફેલાય એટલે આપણા મોઢા ઉપર ગ્લો આવે. નીચે લાદી હે એટલે એક ઈ રીતે એમ વધારે આવે એમ સફેદ હે ને એટલે આપણા મોઢા ઉપર પછી રીલ તો આપણે બનાવતા હોય તો નક્કી ન હોય ને આ બાજુથી બનાવતા હોય કે ઓલી સાઈડથી શૂટ કરતા હોય આ બાજુથી કરતા હોય એટલે એનું નક્કી જ ન હોય એટલે પછી બધું ભેગું કરવું ને એ બહુ અલગ લાગે. કેમ કે હું અહીંથી આવતો હોય ને રીલ આમ સામેની બનાવવાની હોય ને તો એ ન મેળ આવે એ થોડુંક અલગ લાગે. તો પાયલ હવે ટમેટું નાખશે. શું કરવાનું છે ને શાકનું શાકનું તો મેં ગાંઠિયાને ભૂકો કરી નાખ્યો. ગાંઠિયાનો ભૂકો કરી નાખ્યો. લસણ ખાંડીને એમાં નાખી દઈશ. પછી ચટણી મીઠું હળદર. આ કેમ કરવાનું કે રીંગણા 4 ચીરા 4 ચીરા કરી નાખવાનું બચારા ભરી દેવાનું. મસ્ત મસાલો કરી. હાલો તો એ હવે ભરશે ત્યારે હું તમને બતાડી કેમ કે બ્લોગ લાંબો થઈ જાય. ક્યાં ચમચો હા હા કેરું હા આ ઉલાડ દે તો ખબર ન માફ નહીં કે એમ લડક હું કહે હું આંતરો તમે બચાણો ગાય નથી કે કપડે મારખાય પકડી ના હલાવો હાથમાં પકડું હા આવું બને છે હલાય જ રાખું હલાવવાનું નથી કરશે એકવાર જ હલાવવાનું છે ઓ વાંધો નહીં. એટલે હે ને એકથી બળી ન જાય તો હું આ રીંગણા ભરવું પછી નક્કી ન હોય ને એમ જો આ મસાલો થઈ ગયો તૈયાર. ખાવ હોય કે નહીં ભાવે ન ભાવે. અને જો બેંગન કેવા મસ્ત જાંબુ જેવા લાગે મને તો ગુલાબ જાંબુ જો આમ 4 ભાગ કરી નાખ્યા. એટલે ચીરા પાડી દે 4 આમ જો કાળા થઈ ગયા બિચારા ભરવા ન દો ને તમે જલ્દી એટલે કાળા થઈ જાય જો. અને આમાં શું નાખ્યું કાંઈ નથી નાખ્યું ગાંઠિયા બીજું ચવાણું કોકને ભાવતું હોય ચવાણું નખાય મને નથી ભાવતું એટલે મેં ચવાણા વાળું ન બનાવું. મમ્મીની ચવાણું નાખે મમ્મીની ભરેલા રીંગણાની શાક જ નથી બનાવું. આ હું બનાવું તો અહીંથી લઈ જઈ. ચટણી નાખી મીઠું નાખ્યું હળદર નાખી બીજું જે મસાલા આપણે બીજા શાકમાં નાખતા હોય એ જ નાખવાનામાં. તીખું આપણે ખાતા હોય એ રીતે માંડવી નાખવી જ નખાય દાણા ભૂકો કરીને પછી ટમેટું સુધે વઘાર હાટું અને બરી ની છે જો
હા 4 કોર ભરી દેવાનું એમ ને? ચારે કોર એટલે વચ્ચે ભરવાનું એક બાજુ એક ઓલી સાઈડ. હા એટલે થઈ ગઈ બે બાજુ આવી જાય ને એક ઈ બાજુ. પછી કાંઈ પોડું કરવાનું બહુ નહીં કરવાનું નવાર હે ને આ રીંગણું હે ને બે ફાડા થઈ જાય એટલે તો બુદ્ધિ હોય ને. મારે કોઈ દી નથી થયું તારે ન હોય એટલે બે બીજાને નો આ પંખો ચાલુ હોય ને તો એ પાડીને ગરમી થઈ જાય. મને બહુ ગરમી થાય કેમ કે હું પહેલેથી દવા નકરી પીવું ને એટલે હું ન રહી શકું રાતે 1:45 થઈને ત્યાં લાઈટ વહી ગઈ રાતે પાછી વહી ગઈ? હા મેં તમને ઉઠાડ્યા મને લાઈટ વહી ગઈ ને મારી નીંદરમાં હું કે ક્યારે આવી ગઈ? 1:45 ગઈ ને 2 વાગે છે આવી તો હું આખી રેપ ચેપ થઈ ગઈ ભીની થઈ ગઈ બહાર ઘડીક વાર આટો મરે મને એમ થતું કે માય ઉમરે જઈને બેસી જાઉં પછી ખોયલું કમાડ પછી ઉમરે જઈને બેસી જાઉં ફોનની લાઈટ કરી એક તો કઈ દેખાય નહીં વરચુની લઈને પવન નાખ તોય લાઈટ નહીં તમને તો કાંઈ ફેર જ નહીં તમે તો એમ તારે ટેસ્ટિંગ શું કરતા હું 1:30 વાગે તો સૂતો પછી થોડોક હલું પછી મેં કીધું લાઈટ ન આવે ને અત્યારે તો મેં કીધું હવે ઉમરે જઈને ભૂઈ જાઉં કે કાંઈ કરું નથી ભજન જી સમજ્યું ને સમજે કોકને મેં મૂકતી હોય તમે ઉઠાય તમને શું થાય મેં મરી ગઈ ન લાગે એવું ચક્કર ખાઈને પડી ગઈ ભૂત ભારી ગઈ બાથરૂમ ગઈ હોય ને ભૂત ભારી ગઈ નીન્યા 2 વાર થઈ ગયું બીજું કઈ ન હોય પડી ગઈ બાથરૂમ પાસે ચક્કર હા ખાઈને તે ત્યાં પડી ગઈ તું ગામમાં ગયો એટલે 4 દુકાન નહીં પહોંચી જાય ટેસ્ટ કરતી પડી ગઈ એટલે ચક્કર આવ્યા હતા હું કહું ગઈ તો ગાંડા થઈ ગયા હતા તમે ફટાફટ દવાખાને લઈ ગઈ. ચાલો ફેમિલી આ હે ને બનાવો મીંડી છે ફટાફટી રીંગણા ભરી નાખ્યા વાત આવી જ રીતે હે ને બટેટાને ભરવાના બટેટાના 4 ફાડા કેમ કરો? 4 થાય જ ને સંભારો જોવો તો જલને કી બુ આ રહી હા થોડો અરે લાલ કાર નાખો આ પીળો થયો જ નહીં પીળો હવે થાય ને યાર ખોલો જી મસાલી ખોલો સંભાળા અંદર થોડું કઈ ફૂટથી નો એ જાજુ પડી ગયો ઢગલો થઈ ગયો હવે આમ કરો હા એ ગરમ થઈ કેમ નાખ્યું ગયો એમ કેના ધંધુડો કરવાનો એક ફૂટ તો કીધું એટલે હળદર મીઠું ચડી જાય આમાં પાણી ન નાખવાનું આ ગાંડા જેવું તમને શું કઈ ખબર પડે આખડાની ખિસકોલી શું જાણે કેરીનો સ્વાદ ટમેટા આયરે વઘાર પછી પછી બની જાય એમ બની જતું વઘાર કરીને પછી શું કરવાનું એટલે ગેસ કરવાનો ચાલો ફેમિલી આ હે ને લોક થઈ ગયા લાંબો હું તમને પછી થોડું ઘણું બતાવું. આમાંથી આમ ભડકો થાય એવું હે હા જો આ બધી નાખી દીધું તો માવાની તો શું કરું યાર હવે એમ કરી ફેમિલી મારી આરે કહે ને કામ કરે તેલ નાખો ને ઓલું નાખો ને પાણી નાખો ને નાખ થયો તો તો જો મારી વાત સાંભળો પહેલા ટમેટા નાખ્યા હે તેલ નાખીને રાઈ ફૂટી ગઈ ટમેટા નાખ્યા પછી રીંગણા ભરેલા નાખી દીધા ને હવે આ નાખી આપણે સંભારો આ સંભારો હે મસાલો હે તો હવે ખાલી બનવા દેવાનું આવું કરવાનું નગર આમાં હે ને ઉપર આ ભડકો થાય એવું ચીનના લોકો બનાવતા હોય ખબર તમને એ તો આમ કરતા હોય જામ હું ના મેરા રીંગણા સબ ગુધર ઉધર ચલા જાયેગા કાંઈ ન થાય લાવ કરું જો રેવા દ્યો ને યાર એવું તને શું ખબર હોય પછી આપણા હિસાબે પાણી નાખવાનું આપણા હિસાબે જેટલું માણા નાખતા હોય તું કેટલું નાખે કે તું જનાવર હો માણા નથી હું આટલું રાખું છું શાક પ્રમાણે હોય શાક જાજુ હોય તો જાજુ પાણી જોઈએ શાક ઓછું હોય તો ઓછું પાણી જોઈએ એવું હોય આમ અડધો લઈ લો પછી આપણે કોથમીર નાખવાની છે અડધી તો નાખી હતી હજી થોડી ઘણી નાખી એવું લાગશે તો અરે તું માણા કેવું હો હું નથી માણા તો જનાવર હો શીશો ઠંડો લઈ આવો હા ન પડે છે હા ઓ કારી જાઓ ને હા તો હવે કુકરમાં બંધ કરી દીધું ને હવે હેને બનાવવાનું સ્ટાર્ટ હમણાં સીટી થઈ જાય
એટલે પૂરું બની ગયું સબ્જી. પછી ખાલી રોટલી કરવાની. હવે કહી દે ખાવા ટાણે ખાવાનું. ખાવા ટાણે ફાઇનલ રિઝલ્ટ બતાવી દેવું કહી દે. બાય. ખાવા ટાણે ફાઇનલ રિઝલ્ટ બતાવી દેવું કહી દે. આ તો ખાવા ટાણે ફાઇનલી ખાવાનું બતાવી દે મને રિજેક્ટ. ફાઇનલી નહીં, ફાઇનલ રિઝલ્ટ બતાડી દેવું. પછી તમે કહી દો ચાલો. તું કે ને તો ખાવા ટાણે ફાઇનલી રિજેક્ટ. ફાઇનલી નહીં, ફાઇનલ. તમે કહી દો. પણ તું કે ને તમે જ કહી દો. અનપઢ ગવાર ના આવડે હવે. સાતમી ફેલ. એકવાર કહી દે, એકવાર કહી દે. નક્કી પણ તમને નથી શીખવા દેતા. હા એકવાર કહી દે, એકવાર કહી દે. તો ફાઇનલી નક્કી કહી દે. ફાઇનલી હું પણ ફાઇનલી આગળ તો બોલ. ભૂલાઈ ગયું શું કહેવાનું હતું. ફાઇનલ જમવા ટાણે મળશે. તો ફાઇનલી જમવા ટાણે મળશે. મળશું નહીં, ફાઇનલી જમવા ટાણે રિઝલ્ટ ઓલું બતાડશું સાહેબ કેમ. હું કહી દે હવે ન યાદ રહ્યું. તો ફેમિલી હવે ખાવા ટાણે તમને અને હું ગુજરાતીમાં કહી દઉં કે ખાવા ટાણે એને તમને શાક સીટી વાગી ગઈ અને હવે ખાવા ટાણે મળશે. તો આ સંભારો છે, આવો ભીનો છે સંભારો, રોટલા બનાવ્યા છે ને આ ફાઇનલી આ શાક, આ પાયલનું આ બે પૂરતું જ હોય શાક નહીં, બે પૂરતું જ બનાવ્યું હતું. મમ્મી અને એને તો ખાઈ લીધું, અમારે પહેલાં ખાઈ લીધું પછી ખાઈ. તો હવે મમ્મી ખાઈ લીધું એને ચા એ તો જવાના જ છે, જવાના ને તો આપણે હવે ખાઈ લઈને આ શાક તમે જોઈ લીધું આવું બને. હાય તો હવે કંઈ કહેવા માગશો? તો ફેમિલી હવે ખાઈ લઈને તો ફેમિલી અમે બેઠા ને પાયલ જાય ઓલો કૂતરો બોલ થયો ને એને શું કરે અને સાગર અહીંયા બેઠો હોય ને વાં હે ને વાં રામ મંડળ છે ને જો તમને દેખાડે લાઈટું એવું થાય અહીંયા રામ મંડળ છે ને તો અત્યારે એડિટ કરવામાં છે ને વાંધો પડે નહીં, થોડુંક જોરથી બોલો. ત્યાં એડિટ કરવામાં વાંધો પડે, અત્યારે એડિટ નથી થતું એ વાંધો પડે, ઘરમાં અવાજ એટલો આવે. લાઈટ આ બીજી વાર ગઈ, એકવાર તો ગઈ હતી હવે પાછી વહી ગઈ ને. નહીં કરવા દે મને પાછો ઉજાગરો કરાય. ઓલી હગુ ઉઠી નથી ગઈ ને, હગુ ઘરમાં સૂતી એકલી, લાઈટ નથી, ઉઠી જાય ને એનું ધ્યાન રાખવાનું. મમ્મીની હજી આવ્યા નથી ને આ ભાઈ તો ફ્રી ફાયર રમે, ચાલુ હતું ને અત્યારે લાઇટ નથી એટલે બંધ થઈ ગયું, હમણાં પાછું ચાલુ થયું તો પાછું બંધ થઈ ગયું, એવું થાય રાખે. તો હવે આપણે બ્લોગનું એન્ડ કરી નાખીએ ને, આપણે હવે લાઇટ નથી તો હવે શું ત્યાં જઈ, લાઇટ આવી જાય કરે છે ને એટલે ત્યાં જવાનું કંઈ મેળ નહીં આવે નથી. તો હવે બ્લોગનું એન્ડ કરી નાખીને હવે આ બ્લોગ કેવો લાગ્યો ને તમે કમેન્ટમાં કહી દેજો. અને કેવું બાય બાય ગુડ નાઈટ. તારે કેવું સાગર કાંઈ કેવું હે તો હુઈ જાવ કહી દે બધાને. હુઈ જાવ ગાઈસ, લાઈક એન્ડ સબસ્ક્રાઇબ. હાલો ગુડ નાઇટ ને ચેનલ ઉપર નવો હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તાલે બાય બાય, ટાટા, સી યુ, રાધે રાધે, જય માતાજી, થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય. Again, more than 10, I might just fall in love.